રિઝનિંગમાં એક નવો ટોપિક લઈને આવ્યો છું. શરૂ કરીશું. આ રીતના બોક્સના અંદર 9, 8, 7, 6, 7, 8, 5, 4 ક્વેશ્ચન માર્ક. તો અહીંયા કઈ સંખ્યા આવે શોધવા માટે સૌ પ્રથમ એ ધ્યાન રાખવું પડે કે આ 3 ઉપરથી આ સંખ્યા કેવી રીતે બની હશે. તો આ એના ઉપરથી આ જવાબ આપણને મળી શકશે. તો સૌ પ્રથમ ટ્રાય કરીએ ગુણાકારનો. કેમ કે હંમેશા જો સરવાળો બાદબાકીથી નજીકની કોઈ સંખ્યા નથી. મોટી સંખ્યા હોય એટલે ખ્યાલ આવી જ જાય કે આ વસ્તુ ગુણાકારથી પોસિબલ થશે. તો 9 × 6 × 5, 9 છંગ 54 કરો અથવા તો 6 પંચા 30 કરો અને 30 વડે 9 તરી 27 અને 1 શૂન્ય મૂકો એટલે 270 આવો. એનાથી અંદાજો આવી ગયો કે 3 સંખ્યાનો ગુણાકાર બરાબર 270 બન્યા. તો આ બંને જોડે કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું? જો રીત કરવા જાઓ તો 336 ભાગ્યા 7 × 8 કરવા પડે, પણ એ પ્રકારે ના કરતા અંદાજિત લઈએ તો 7 × 8 એટલે કે 7 × 56 થાય. તો 56 ને કેટલા વડે ગુણતા 336 બને. એની આસપાસ જાઓ તો અંદાજો આવી જાય કે 56 ને 6 વડે એપ્રોક્સ ગુણીએ આપણે 5, 6, 7 નજીકથી સંખ્યા વડે તો 6 36 નો છગડો વધી 3, 6 પંચા 30 ને 3 33. તો જવાબ થશે આપણો 6 કે આ સંખ્યાને 6 વડે ગુણતા કુલ જવાબ 336 બનશે. તેથી જવાબ આવશે ઓપ્શન એ 6. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો.